टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। CR પાટીલ સાહેબના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ થવાને આજે 5 વર્ષ પૂરા થયા. પાટીલ સાહેબે જ્યારે આવીને નવેસરથી એક શરૂઆત એવી કરી કે પેજ સમિતિ, જેને કહી શકાય કે બૂથ સમિતિઓ હતી જ, પણ બૂથ સમિતિ કરતાં નીચે, એટલે એક પેજ પર જે 30 મતદારો હોય, 30 મતદારોમાંથી 5 જણાની એક સમિતિ, એવી પેજ સમિતિની શરૂઆત કરી. અને એ પેજ સમિતિના કારણે જોવા જઈએ તો શરૂઆતની જે પહેલી એ પેટા ચૂંટણીઓ આવી, એના પછી ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી, ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, અને એ પછી 2022ની અંદર વિધાનસભાની ચૂંટણી આવી. આ તમામ ચૂંટણીઓની અંદર મતદારોએ ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ મત આપ્યા અને જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હતા એ વધુમાં વધુ સરસાઈથી જીત્યા. 2022ની અંદર તો 156 સીટ સાથે CR પાટીલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર એક વિક્રમજનક રીતે આંકડો આપ્યો, કારણ કે ગુજરાતના ઇતિહાસમાં 156 સીટ કોઈ પણ એક પક્ષના આવી એવું ક્યારેય બન્યું નથી. સાથે સાથે એ પણ કહી શકાય કે કોંગ્રેસ પણ ડબલ ડિજિટમાં સમેટાઈ ગયું, એ પણ કોંગ્રેસ માટે એક વિક્રમજનક હતું. આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો, આમ આદમી પાર્ટીના 136 જેટલા ઉમેદવારો એમની પણ ડિપોઝિટ ગુમાવી હતી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં CR પાટીલ સાહેબના આવવાથી ઘણી બધી, એક વાત એક પેજ સમિતિ આવી, એમને વન ડે વન ડિસ્ટ્રિક્ટનો એક નવો અભિગમ દાખલ કર્યો. સાથે સાથે એમણે નો રિપીટ થિયરી લાવ્યા, નો રિપીટ થિયરીની સાથે એમણે એક વ્યક્તિ એક મુદ્દાની વાત લાવ્યા. આ ઘણા બધા એવા નવા નિર્ણયો એમણે કર્યા કે જે નિર્ણયોના કારણે કાર્યકર્તાઓને પ્રોત્સાહન મળ્યું, નવા કાર્યકર્તાઓને સ્થાન મળ્યું, અને જૂના કાર્યકર્તાઓ જે હતા એમને પણ સ્થાન મળ્યું. અને દરેકને, કારણ કે એક વ્યક્તિ એક હોદ્દો હોય એટલે ઘણા બે ત્રણ વ્યક્તિ, એક વ્યક્તિ બે ત્રણ હોદ્દા ભોગવતો હોય, એ ઓછા થયા. એના કારણે દરેકને કાર્યકર્તાઓને પણ એક નવું જોમાં. કોઓપરેટિવ ક્ષેત્રની અંદર અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી મેન્ડેટ અપાતા નહોતા, પણ એના કારણે ઘણી વખત એવું થતું હતું કે કોઈપણ રાજકીય પક્ષના વ્યક્તિઓ હોય એ બધા સાથે મળી અને પોતે એક નવી એક જૂથ બનાવીને એના ઇલેક્શન લડતા હતા. એના કારણે પક્ષને પણ ઘણું બધું નુકસાન જતું હતું. પક્ષની નીતિઓ જે કરી એ અમલીકરણ ના થાય સહકારી ક્ષેત્રમાં, અને જે પક્ષની વિચારધારાને ના થાય, એના કારણે સરકારી ક્ષેત્રમાં અમુક જે સહકારી સંસ્થાઓ હતી એ પક્ષની વિરુદ્ધ હતી. જેના કારણે CR પાટીલ સાહેબે એક નવો અભિગમ દાખલ કર્યો કે સહકારી ક્ષેત્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મેન્ડેટથી લડશે. એના કારણે 219 જેટલી સહકારી ક્ષેત્રની ચૂંટણી થઈ એમના સમયગાળામાં, એમાંથી 218 જેટલી સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ. પાટીલ સાહેબની વર્કિંગ સ્ટાઇલનો જેવું કહી શકાય કે એમણે વ્યક્તિ સાથે સીધો સંપર્ક, એટલે કોઈ પણ વ્યક્તિનો ફોન આવે પોતે સીધો ઉઠાવતા હતા. ક્યારે એમને એવું PA કલ્ચર કે એવું કલ્ચર રાખ્યું નથી કે ફોન બીજો કોઈ વ્યક્તિ ઉઠાવે, દરેક વ્યક્તિના ફોનને એમને જવાબ આપવાના. એમનાથી કાર્યકર્તાઓ અને અમે બધા પણ ઘણું બધું શીખ્યા, કારણ કે પાટીલ સાહેબનો એક નિયમ એવો છે કે એમને કોઈ પણ વ્યક્તિ ફોન કરે એ ઉઠાવે, અને કદાચ મિસ કોલ થઈ જાય તો એ સામેથી એને ફોન કરે. એટલે એમને રાત્રે સૂતા પહેલાં મોબાઈલની અંદર કોઈ મિસ કોલ ન હોવો જોઈએ. આ એક એમની પદ્ધતિ, જેના કારણે વ્યક્તિઓને શું છે કે સીધો પોતાની રજૂઆત ડાયરેક્ટ અધ્યક્ષને કરે એટલે સીધો એક્સેસ મળતો થયો. એમના જ્યારે એમને ઓફિસમાં હોય કે ઘરે હોય, કોઈ પણ વ્યક્તિ મળવા જાય તો એને કોઈ રોકવાનો નહીં, સીધો સાહેબને ડાયરેક્ટ મળી શકતો હતો. આના કારણે કાર્યકર્તાઓની અંદર એક એવો ટચ થયો, પર્સનલ ટચ, કે અધ્યક્ષ સીધા સાથે દરેક કાર્યકર્તા સાથે સંપર્કમાં છે, અધ્યક્ષ સીધા દરેક કાર્યકર્તા સાથે વાત કરી શકે છે. આ એક એમની વર્કિંગ સ્ટાઇલ હતી. આ વર્કિંગ સ્ટાઇલના કારણે એમને કાર્યકર્તાઓની અંદર પણ એ લોકપ્રિય થયા અને કાર્યકર્તાઓને એમના માટેનો વિશ્વાસ પણ વધ્યો. ઘણી વખતે અમુક વ્યક્તિઓ વિરોધ કરતા હોય છે કે કોર્પોરેશનની અંદર જેમ 3 ટર્મ જે લોકો રહ્યા છે, 3 ટર્મથી પછી એમને નહીં ટિકિટ આપવી, પણ એ નિર્ણય એટલા માટે હતો કે નવા વ્યક્તિઓને સ્થાન મળે. અને
જૂના વ્યક્તિ 3 ટર્મ એટલે કે સમજી લો કે 15 વર્ષ સુધી એ કોર્પોરેટર રહ્યા છે કાઉન્સિલર, તો પક્ષના અંદર એમણે જે પણ કાર્ય કર્યું, પક્ષની અંદર જે પણ સેવા આપી, એમને એનું વળતર એમને 15 વર્ષ સુધી મળ્યું છે. તો એ વળતર બીજા કાર્યકર્તાઓને પણ મળે અને કાર્યકર્તા માત્ર કાર્યકર્તા બનીને ન રહે, એને કોર્પોરેટર બનવાની ચાન્સ મળે, ધારાસભ્ય બનવાનો ચાન્સ મળે. આ એક પદ્ધતિ હતી. એટલે શરૂઆતમાં કદાચ નાનો મોટો વિરોધ થયો, પરંતુ અત્યારે સર્વ સ્વીકાર્ય પદ્ધતિ બની ગઈ અને એના કારણે તમે જુઓ તો અત્યારે દરેક કોર્પોરેશનો હોય કે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકાઓ હોય, એનો વહીવટ પણ સારો થવા માંડ્યો. એન્ટી ઇન્કમ્બન્સી તો નહોતી, પણ ભારતીય જનતા પાર્ટીની અંદર એમણે જ્યારે વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો, ત્યારબાદ જે સરકારમાં જે મંત્રીશ્રીઓ હતા એની જગ્યાએ નવા મંત્રીશ્રીને સ્થાન આપવાનું એક એવું નક્કી કરવામાં આવ્યું, જે પક્ષના મોવડી મંડળ અને સી આર પાટીલ સાહેબ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને માનનીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ એ તમામની નેતાગીરીએ નિર્ણય કર્યો. અને આ નિર્ણયના કારણે ગુજરાતને એક નવું પ્રધાનમંડળ મળ્યું અને એ પ્રધાનમંડળ ગુજરાતની જનતાએ પણ સ્વીકાર્યું, ગુજરાતના ધારાસભ્યોએ પણ સ્વીકાર્યું અને આજે એ પ્રધાનમંડળની મુદત પૂરી થયા બાદ નવી સરકાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલની બની. એમાં પણ એમનાથી અમુક મંત્રીઓ રિપીટ થયા અને અમુક નવા પણ આવ્યા. સંગઠનને કોર્પોરેટ કલ્ચર તરફ નહીં પણ એક આધુનિક ટચ આપવાની જરૂર હોય છે, કારણ કે સંગઠન એ સર્વોપરી રહ્યું છે. સંગઠન સરકાર તો સંગઠનનો વ્યવસ્થાનો એક ભાગ છે કે સરકારના જે સંગઠનના ચૂંટાયેલા વ્યક્તિઓ છે એ સરકારની અંદર હોય અને સરકારનો વહીવટ ચલાવે, પરંતુ સંગઠન ચલાવવું એ એક અગત્યનો મુદ્દો હતો અને એ સંગઠન ચલાવવા માટે એમણે જે પણ નિર્ણયો લીધા, અને કદાચ એ લોકો એવું માનતા હશે કે નિર્ણયો કોર્પોરેટ કલ્ચર તરફ જઈ જાય છે, પરંતુ નહીં, સંગઠનના આધુનિક ટચ આપવાની જરૂર હતી. એક તેઓ માઇક્રો મેનેજમેન્ટની રીતે તેઓ વર્તેલા છે. એમના પોતાના મત વિસ્તારમાં પણ આટલા વખતથી જ્યારે ચૂંટાઈને આવે છે ત્યારે કોઈપણ જાતનો પ્રસાર કે જાહેર સભાઓ વગર તે ચૂંટણી જીતે છે. એટલે એક આધુનિક ટચ આપવાની, દરેક વ્યક્તિને પોતાનો અંગત વ્યક્તિ ગણાય અને દરેક વ્યક્તિ એવું માને કે સી આર પાટીલ મારા અંગત છે. આ નિર્ણય એમનો જે હતો અને આ એમની જે નવી પદ્ધતિ હતી એ લોકોએ સ્વીકારી પણ કરી. ચોક્કસ એક નિર્ણય એવો કરવામાં આવ્યો હતો કે જે રાજ્ય સરકારના મંત્રી છે એ કમલમ આવીને બેસે અને કાર્યકર્તાઓને સાંભળે, પરંતુ કાર્યકર્તાઓ એક નાનો સમૂહ થઈ જતો હતો અને દરેક વ્યક્તિને સાંભળવાના, દરેક જનતાને સાંભળવાની ઘણા વ્યક્તિઓ એવા પણ હોય કે જે કમલમ આવી શકતા ન હોય અને એ સરકારમાં રજૂઆત કરી શકતા હોય, જેવા કે સરકારી કર્મચારીઓ હોય છે કે બીજા પક્ષના કાર્યકર્તાઓ હોય કે સામાન્ય જનતા હોય, એને કદાચ કમલમ આવતા થોડી હિચકિચાટ લાગે એવું લાગ્યું. એટલે એમણે એવા નિર્ણયને પણ પ્રજાલક્ષી નિર્ણય, જે પ્રજાને લક્ષી નિર્ણય તરીકે એમણે એ નિર્ણયને પણ ફેરફાર કર્યો અને એ જે મંત્રીઓ છે મંત્રીમંડળના પોતાના સચિવાલયમાં સાંભળે એ પાછો ફરીથી એમને એ નિર્ણય રાખ્યો. બાકી એમણે એવો નિર્ણય કર્યો હતો કે દર મંગળવારે એક મંત્રી કમલમની અંદર આવે અને કાર્યકર્તાઓને સાંભળે. સી આર પાટીલ સાહેબે એક નવો માઇલસ્ટોન સેટ કર્યો છે કે પ્રદેશ પ્રમુખ હોય, પ્રદેશ પ્રમુખને આટલા કાર્યો કરવાના અને આટલા કાર્યો કરવાના અને એ સાથે સાથે આવી રીતે કાર્યો કરવાના અને આ ચૂંટણી જીતવા માટેના આ મંત્રો હોવા જોઈએ. આ એક નવો માઇલસ્ટોન એમને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સેટ કર્યો. ભારતીય જનતા પાર્ટીની અંદર નવા અધ્યક્ષ પણ આવશે તો એ જ લાઈન ઉપર આગળ વધશે એવો માઇલસ્ટોન એમને સેટ કર્યો. બીજું કે ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયો ઘણા ઓછા હતા, ઘણા ઓછા જિલ્લાઓમાં હતા. આજે લગભગ મોટાભાગના તમામ જિલ્લાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયો પોતાના છે અને એ પ્રજાએ અને કાર્યકર્તાઓએ પોતે પૈસા ભેગા કરી અને એ કાર્યાલયો બનાવ્યા છે. સી આર પાટીલ સાહેબની ખૂબીઓની અંદર જો વાત કરીએ ને તો સૌથી પહેલું એ કે એમની પાસેથી અમે એક વસ્તુ એવી શીખ્યા કે રાત્રે સૂઈ જઈએ ને ત્યારે તમારા મોબાઈલની અંદર કોઈ પણ મિસ કોલ ન હોવો જોઈએ. એટલે જેટલા પણ મિસ કોલ થયેલા હોય એની પણ સાથે વાત કરવાની. બીજું કે ડાયરેક્ટ એક્સેસ
એમણે જેટલા પણ વ્યક્તિઓ સાથે ફોન આવે કે કોઈના પણ મળવા આવે એ સીધી એની સાથે વાત કરવાની અને એના દરેક વાત શાંતિથી સાંભળવાની અને એનું ત્વરિત નિર્ણય લેવાનો. એટલે એના કારણે કાર્યકર્તાઓમાં એક નવો વિશ્વાસ વધ્યો કે કાર્યકર્તાઓને એવું થયું કે નહીં, આ નેતા એ અમારી પાસે અમારો પોતાનો નેતા છે અને અમારી વાત સાંભળે છે. એટલે આ એક સી આર પાટીલ સાહેબના જોડેથી અમે શીખ્યા. બીજું કે કોઈ પણ ચૂંટણી હોય કે કંઈ પણ હોય એનું માઇક્રો મેનેજમેન્ટ કરવાનું, કે દરેક બૂથ લેવલ સુધી કે એના એ બૂથની અંદર કઈ કાસ્ટના કેટલા લોકો છે, અથવા તો એનો ભૂતકાળમાં 3 ચૂંટણીઓ હોય 4 ચૂંટણીઓ હોય એમાં કેટલા મત મળ્યા હતા, આ દરેક વસ્તુનું એનાલિસિસ કરી અને એમની પાસે એક એવી એનાલિસિસ કરવાની એ પાવર મેં જોયો છે કે એક શક્તિ જોઈ છે કે જ્યારે ચૂંટણી પૂરી થાય અને મતદાન પૂરું થાય એ રાત્રે જ એ પોતે કહી દેતા હતા કે આટલી સીટો આવશે, અથવા તો આટલા મતથી આપણે જીતીશું, અથવા તો આ સીટ આપણે ગુમાવી રહ્યા છીએ. આ એમને પહેલેથી પ્રિડિક્શન કરી દેતા હતા કે દાખલા તરીકે જ્યારે વિધાનસભાની ચૂંટણી પતી તો વિધાનસભાની ચૂંટણી પતી એનું મતદાન પત્યું, મતદાનના દિવસે રાત્રે જ એમણે કહી દીધું હતું કે 157 સીટ ભારતીય જનતા પાર્ટી જીતે છે. અને એ એમણે મોટા સાહેબને પણ વાત કરી હતી, મોદી સાહેબને પણ જ્યારે પરિણામ આવ્યું એ વખતે એમની વાત કોઈ માન્યું નહીં, પણ પરિણામ આવ્યું ત્યારે દરેકે સ્વીકાર્યું. અને એમણે જે 157 સીટ કહી હતી, 157 સીટમાંથી 7 સીટ ન આવી અને 6 સીટ બીજી આવી, પરંતુ પરિણામ જોવા જઈએ તો 98% નજીક પરિણામ આવ્યું. એટલે આ એક એમની ખૂબી હતી અને એના કારણે આજે એ કાર્યકર્તાઓમાં પણ પ્રિય બન્યા અને ચૂંટણી જીતીને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં મજબૂત એક પાયો નાખ્યો એમણે, એવું કહી શકાય. તમે પક્ષમાં કાર્યકર્તા તરીકે પણ કામ કર્યું, ત્યારે સી આર પાટીલની સાથે પણ કામ કર્યું, તો એ ડિફરન્સ કઈ પ્રકારનો હતો? કાર્યકર્તાઓ સાથે સીધો કનેક્ટ પાટીલ સાહેબ કરતા હતા. અનેક વખત તેમણે ભાષણોમાં પણ કહ્યું છે કે મારા કાર્યકર્તાના કામો છે તે નેતાઓ અને મંત્રીઓએ કરવા પડશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ચૂંટાઈને આવે અને એ કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે પછી નગરપાલિકાનો કાઉન્સિલર હોય, કોઈ પણ હોય, એ જ્યારે ચૂંટાઈને આવે ને એમની બેઠકની અંદર જ્યારે પ્રથમ બી એ જતા હતા ત્યારે પણ એ જ કહેતા હતા કે તમારે પહેલાં કાર્યકર્તાઓની વાત સાંભળવાની છે અને કાર્યકર્તાએ તમને ચૂંટીને મોકલ્યા છે અને કાર્યકર્તાઓની વાત નહીં સાંભળો તો પક્ષ પણ તમારી વાત નહીં સાંભળે ને કાલે ઉઠીને કોઈ પરિણામ એવું આવે તો એ પણ તમે ભોગવવા તૈયાર રહેજો. એટલે એમણે કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપ્યું છે. ચૂંટાયેલા જે પદાધિકારીઓ છે એ પદાધિકારીઓને પણ એમને ફરજ પાડી છે કે તમારે પણ કાર્યકર્તાની વાત પહેલાં સાંભળવાની રહેશે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમુદાય પણ મોટો થયો. આજે પેજ સમિતિના 74 લાખ કાર્યકર્તાઓ જે થયા એ ભારતીય જનતા પાર્ટીના એમના જે એક વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વના કારણે જે ભારતીય જનતા પાર્ટીને સમજી લો કે મત મળ્યા કે 1.5 લાખ મત મળ્યા, 1.5 કરોડ મત મળ્યા, 2 કરોડ, એ 74 લાખ જે અમારા પેજ સમિતિના સભ્યો છે એને આભારી છે. એક એવી વાત પણ આવે કે પાટીલ સાહેબ જે વસ્તુ હોય એ મોઢા ઉપર કહી દેતા હતા, કોઈને પાછળથી હાથ થઈ જતો કે નહીં થાય તો સીધું કહી દેતા કે ભાઈ નહીં થાય. સાહેબે ક્યારે પણ કોઈ વ્યક્તિને એવું નથી કહ્યું કે તારું કામ નહીં થાય, પણ જે એવા અઘરા કામો હોય અને કોઈ વ્યક્તિ ખોટા કામ લઈને આવે તો પણ એને પ્રેમથી બેસાડી અને જમવાના સમય આવ્યો હોય તો જમાડીને પણ એને કહે કે ભાઈ આ કામ તારું નહીં થાય, અને જો થવાનું હોય તો તરત વ્યક્તિને ફોન કરી દે, અને જો કાયદેસર કામ હોય તો જે તે મંત્રીને કે જે તે અધિકારીને સીધો પોતે ફોન કરી સંપર્ક કરીને એનું કામ કરી દેતા. પણ એક વસ્તુ એમના ત્યાં જોઈ કે વ્યક્તિ એમના ઘરે આવેલો હોય એ જે તે જમવાના સમય તો જમ્યા વગર ન જાય, નાસ્તાના સમય હોય તો નાસ્તા વગર ન જાય. આ એક એમની એક પદ્ધતિ રહી છે અને જેના કારણે લોકોને પોતીકું લાગવા માંડ્યું. પ્રદેશ અધ્યક્ષથી હવે કેન્દ્રીય મંત્રી બન્યા, થોડું કામનું ભારણ પણ વધારે, એટલામાં પણ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ કોઈ ચેન્જીસ તમે એમનામાં જોઈ રહ્યા છો કે હજી એ જ પદ્ધતિથી તે આગળ? કેન્દ્રીય મંત્રી બન્યા ઘણી વખતે મિટિંગોમાં હોય અને કાર્યકર્તાઓ કોઈએ ફોન કર્યા હોય, અમે પણ ફોન કર્યા હોય, તો ફોન કદાચ ન ઉચકી શક્યા હોય, પરંતુ એ જ્યારે મિટિંગ પૂર્ણ થાય ત્યારે ગાડીમાં બેસીને એ બધા જ લોકોને ફોન કરીને પૂછી જોવે. અને ઘણી વખત એવું થાય કે અમે પોતે પણ ભૂલી ગયા કે મેં શેના માટે ફોન કર્યો હતો, પણ એમને યાદ હોય કે તમારો ફોન હતો અને શું હતું એ મને કહો.